ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11માં આઈયુપીએસી નામકરણની શરૂઆત કરી હતી. આજે બીજા થોડાક લખાણ સંબંધિત અને કોયડાના આઈયુપીએસી નામકરણ જોઈએ તો કોયડો 11.1માં પહેલું જે આપ્યું છે એમાં આઈયુપીએસી નામકરણ માટે આપણે OH સમૂહ સાથે જોડાયેલા કાર્બન 1 નંબરનો કાર્બન ગણીશું. તો 2 અને 3 નંબર પર 2 મિથાઇલ છે એટલે 2,3 ડાયમિથાઇલ. 4 નંબર પર ક્લોરો છે 4 ક્લોરો. ક્લોરીનનો સી આલ્ફાબેટિકલી મિથાઇલના M કરતાં પહેલાં આવે એટલે પહેલાં લખીશ 4 ક્લોરો, પછી 2,3 ડાયમિથાઇલ. ટોટલ 5 કાર્બન છે. મૂળ નામ પેન્ટેન અને 1 ઓલ. 1 ઓલ ના લખું ને ખાલી પેન્ટેનોલ લખું તો પણ ચાલે. એવી જ રીતે બીજામાં આનું પ્રચલિત નામ ના હોય, આનું આઈયુપીએસી એક જ નામ લખાય. આમાં તમે બંને ઈથરવાળા સંયોજનોમાં પ્રચલિત નામ પણ લખી શકો અને આઈયુપીએસી નામકરણ પણ કરી શકો. જો હું આઈયુપીએસી નામકરણ કરવું છે તો ટોટલ 1, 2 ને 3 કાર્બનવાળી શૃંખલાને મૂળ શૃંખલા ગણીએ તો 2 નંબરના કાર્બન પર ઇથોક્સી સમૂહ જોડાયો છે એટલે 2 ઇથોક્સી પ્રોપેન કહેવાય. અને જો એનું પ્રચલિત નામકરણ કરવું હોય તો આ બાજુ ઇથાઇલ છે R તરીકે અને આ જે સમૂહ છે આઇસોપ્રોપાઇલ સમૂહ છે તો ઇથાઇલ આઇસોપ્રોપાઇલ ઇથર એવું પ્રચલિત નામ થશે. ત્રીજા નંબરનું જે ઉદાહરણ આપ્યું છે એમાં મૂળ નામ ફિનોલ છે, બેન્ઝીન પર હોય છે મૂળ ફિનોલ નામ. અને આને 1 નંબરનો કાર્બન ગણીએ તો 2, 3, 4, 5 અને 6 તો 2,6 ડાઈ મિથાઇલ ફિનોલ. 2 સમાન ક્રિયાશીલ સમૂહ છે મિથાઇલ સમૂહ 2 અને 6 નંબર પર એટલે 2,6 ડાયમિથાઇલ ફિનોલ. અને અહીંયા સાયક્લોહેક્ઝેન છે. આ ઇથોક્સીની ક્રિયાશીલતા વધારે છે એટલે OC2H5 ઇથોક્સી સમૂહને 1 નંબરનો કાર્બન ગણીએ છે. 2 નંબર પર નાઇટ્રો છે, ઇથોક્સીનો E પહેલા આવે એટલે 1 ઇથોક્સી 2 નાઇટ્રો સાયક્લોહેક્ઝેન એવી રીતે નામકરણ થશે. લખાણ સંબંધિત 11.3માં પહેલું જે આવું સ્ટ્રક્ચર તમને આપ્યું છે. હવે OH સમૂહવાળા કાર્બનને તમે કમ્પલસરી 1 નંબરનો કાર્બન કહો છો કારણ કે આમાં સૌથી વધારે ક્રિયાશીલ હાઇડ્રોક્સી સમૂહ છે તો આને 2 નંબરનો કાર્બન કહેશો. હવે ક્લોરીનવાળા કાર્બનને પણ આપણે ચેઇનમાં ગણતરીમાં લેવો પડે કારણ કે એ વધારે ક્રિયાશીલ સમૂહ છે. તો અહીંયાથી આ બાજુ જઈને અને 3 નંબર અને આને 4 નંબર કહીએ તો 4 નંબર પર ક્લોરીન છે, 4 નંબર પર ક્લોરો સમૂહ જોડાયો છે, 1 નંબર પર ઓલ છે, 3 નંબરનો જે કાર્બન છે આ 3 નંબરનો કાર્બન એના પર આ ઇથાઇલ ક્રિયાશીલ સમૂહ જોડાયો છે. 3 નંબર પર ઇથાઇલ જોડાયો છે. અને 2 નંબરનો જે કાર્બન છે એના પર જોડાયેલો આ ક્રિયાશીલ સમૂહ છે કે જેને હું આઇસોપ્રોપાઇલ કહું છું. 2 નંબર પર જોડાયેલા ક્રિયાશીલ સમૂહને આપણે આઇસોપ્રોપાઇલ કહીએ છીએ. અથવા તો એને તમે આને 1 નંબરનો કાર્બન ગણો, આને 2 નંબરનો કાર્બન ગણો. 1 નંબર પર મિથાઇલ છે તો કૌંસમાં 1 મિથાઇલ અને કુલ 2 કાર્બન એટલે ઇથાઇલ. આવી રીતે પણ નામકરણ કરી શકો. હવે આલ્ફાબેટિકલી ગોઠવી દઈએ તો કુલ 1, 2, 3 અને 4 કાર્બન છે એટલે મૂળ નામ બ્યુટ આવે. આપણે હંમેશા નામકરણ કેવી રીતે કરીએ કે પૂર્વક પહેલાં લખીએ, પછી મૂળ નામ લખીએ અને પછી પ્રત્યય લખીએ. તો મૂળ નામ બ્યુટેન છે. 1 નંબર પર ઓલ છે તો બ્યુટેન 1 ઓલ પ્રત્યય લગાડે. ક્લોરો પણ પૂર્વકમાં આવશે, ઇથાઇલ પણ પૂર્વકમાં આવશે અને આઇસોપ્રોપાઇલ પણ પૂર્વકમાં આવશે. તો પહેલા ક્લોરોનો સી આવે એટલે 4 ક્લોરો, પછી ઇથાઇલનો E આવે એટલે 3 ઇથાઇલ, પછી 2 નંબર પર આઇસોપ્રોપાઇલ, પછી બ્યુટેન 1 ઓલ. આવું એનું નામ આવશે. અથવા તો આઇસોપ્રોપાઇલને બદલે 1 મિથાઇલ ઇથાઇલ લખવું હોય તો પણ એ 1 મિથાઇલ ઇથાઇલ આઇસોપ્રોપાઇલને બદલે તમે કૌંસમાં
1 મિથાઇલ ઇથાઇલ, આવી રીતે પણ એનું આઈયુપીએસી નામકરણ કરી શકો છો. લખાણ સંબંધિત 11.3 નો સેકન્ડ આવું બંધારણ તમને આપ્યું છે અને એનું નામકરણ કરવાનું છે. એટલે OH વાળા કાર્બનની 1 નંબરનો કાર્બન કહું તો આ 2 3 લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરું છું એટલે 6 કાર્બન છે. એટલે મૂળ નામ એનું હેક્ઝેન આવશે. 1 નંબર પર પણ OH છે અને 3 નંબર પર પણ OH છે. એટલે 2 OH છે એટલે ડાઈઓલ લગાડાય. કયા કયા નંબર પર? 1 અને 3 પર. તો 1 3 ડાયોલ. પ્રત્યયમાં શું લાગશે? 2 સમાન OH છે, ડાઈઓલ. કયા કયા કાર્બન પર? 1 અને 3 પર. તો હેક્ઝેન 1 3 ડાયોલ. 1 અને 3 પર યાદ રાખો જો કોમા આવે, બાકી બધે ડેશ આવે. પૂર્વકમાં અહીંયા પણ મિથાઇલ સમૂહ છે અને અહીંયા પણ મિથાઇલ સમૂહ છે. તો 2 5 ડાઈમિથાઇલ, હેક્ઝેન 1 3 ડાયોલ. ત્રીજું બંધારણ તમને આપ્યું છે, મૂળ નામ સાયક્લોહેક્ઝેન છે. 1 નંબર પર OH છે એટલે 1 ઓલ લખું કે ખાલી પાછળ ઓલ પ્રત્યય લગાડું, બંને ચાલે. સાયક્લોહેક્ઝેનોલ. OH વાળા કાર્બનને 1 નંબરનો કાર્બન કહીએ તો 3 નંબર પર Br જોડાયો છે એટલે 3 બ્રોમો પૂર્વક લાગશે. તો નામ લખીશું 3 બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ. ચોથું આવું બંધારણ આપ્યું છે, OH વાળા કાર્બનનો લઘુત્તમ ક્રમાંક આવે એવી રીતે નંબર કરવું હોય તો 1 2 ને 3 આ બાજુથી નંબરિંગ કરવું પડે. તો 3 નંબર પર OH છે અને કુલ 6 કાર્બન છે અને 1 નંબર પર દ્વિબંધ છે એટલે 1 પર ઇન, 3 પર ઓલ અને મૂળ નામ હેક્સ. હેક્સ 1 ઇન 3 ઓલ. 11.3 માં પાંચમું આવું બંધારણ આપ્યું છે, OH સાથે જોડાયેલા કાર્બનને 1 નંબરનો કાર્બન કહીએ છીએ. કુલ 4 કાર્બન છે એટલે મૂળ નામ લખ્યું બ્યુટેન. 1 પર ઓલ છે, 2 નંબર પર દ્વિબંધ છે એટલે 2 પર ઇન છે તો લખીશું પ્રત્યય તરીકે 2 in 1 on. બ્યુટેન મૂળ નામ અને એની આગળ પૂર્વક લગાડવાનું. તો પૂર્વકમાં મિથાઇલ પણ પૂર્વક લાગે ને બ્રોમો પણ પૂર્વક લાગે. 2 નંબર પર બ્રોમો છે ને 3 નંબર પર મિથાઇલ છે. બ્રોમોનો બી આલ્ફાબેટિકલી પહેલો આવે એટલે નામ આપીશું 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન 2 in 1 ઓલ. નેક્સ્ટ આપણે ટોપિક જોઈએ છે ક્રિયાશીલ સમૂહના બંધારણ. જે સ્વાધ્યાયના આઈયુપીએસી નામકરણ છે આપણે સ્વાધ્યાય કરતી વખતે જોઈશું. એક તો તમે યાદ રાખો છો કે આલ્કોહોલમાં જે RO અથવા તો કાર્બન ઓક્સિજન બંધ છે એ સિગ્મા બોન્ડ હોય. સિંગલ બોન્ડ હોય એટલે સિગ્મા બોન્ડ હોય. દાખલા તરીકે CH3OH મિથેનોલની વાત કરીએ તો કાર્બન ઓક્સિજન વચ્ચે સિગ્મા બોન્ડ છે અને આમાંનો જે કાર્બન છે એ sp3 સંકૃત હોય અને ઓક્સિજન જે છે એ sp2 સંકૃત હોય. મિથેનોલમાં CO બંધ લંબાઈ 142 142 પિકોમીટર છે. OH બંધ લંબાઈ 96 પિકોમીટર છે અને COH બંધ કોણ 108.9 ડિગ્રી છે. હવે sp3 સંકરણ પ્રમાણે COH બંધ કોણ 109 ડિગ્રી 28 મિનિટ હોવો જોઈએ પણ એના કરતાં 108.9 ડિગ્રી ઓછો છે. તો કારણ સ્વાભાવિક કારણ છે કે અહીંયા ઓક્સિજન પર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે વી-સેપર સિદ્ધાંત પ્રમાણે LP-LP વચ્ચે અપાકર્ષણ વધી જાય છે એટલે આ ખૂણો પહોળો થાય તો આ ખૂણો સંકોચાય એટલે ખૂણાનું સંકોચન થાય છે અને થોડોક ઘટી અને 108.9 ડિગ્રી થાય છે. ફિનોલમાં જોવા જઈએ આપણે મિથેનોલ પછી ફિનોલની વાત કરીએ C6H5OH તો એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈ 136 પિકોમીટર છે. ROHમાં CH3OH આલ્કોહોલમાં 142 પિકોમીટર બંધ લંબાઈ હતી એને બદલે અહીંયા 136 પિકોમીટર ઘટી જાય છે. કેમ ઘટે છે? તો કારણ એવું આપી શકાય કે ફિનોલમાં સંસ્પંદન થાય છે. આપણે ઓલરેડી 11માં એના સંસ્પંદન બંધારણ શીખી જ ગયા છે અને હજી આગળ નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટોપિકમાં આવશે પણ ખરા. તો સંસ્પંદનને કારણે ફિનોલમાં આંશિક દ્વિબંધ લાક્ષણિકતા પ્રવર્તે છે. આ સિંગલ બોન્ડ ડબલ બોન્ડની લાક્ષણિકતા પ્રવર્તે છે અને ડબલ બોન્ડની લાક્ષણિકતા હોય ને એની દ્વિબંધની બંધ લંબાઈ ઘટી જાય છે.
એટલે આલ્કોહોલ કરતાં ફિનોલની બંધ લંબાઈ ઓછી છે. મિથોક્સીમિથેનની વાત કરીએ તો આ મિથોક્સીમિથેન એટલે CH3OCH3. તો આ CH3O CH3 અહીંયા બંધ લંબાઈ તો 141 પિકોમીટર આલ્કોહોલ જેટલી જ છે, પણ અહીંયા બંધકોણ 111.7 ડિગ્રી થઈ જાય છે. ઈથરમાં પણ આરઓઆરમાં પણ એની પાસે બે બોન્ડિંગ પેર અને બે લોન પેર સાથે sp3 સંકરણ અને સમચતુષ્ફલકીય બંધારણ જ છે. એટલે ખરેખર બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટનો હોવો જોઈએ, પણ 111.7 ડિગ્રીનો કેમ મળે છે? કારણ કે અહીંયા ઓક્સિજન સાથે જે બે આલ્કાઇલ સમૂહ જોડાયા છે એ કદમાં મોટા છે, એટલે એની ગીચતા વધી જાય છે, એટલે બે આલ્કાઇલ સમૂહ વચ્ચે અપાકર્ષણ વધી જાય છે, એટલે વધારે દૂર જવાથી બંધકોણ 109 ડિગ્રી 28 મિનિટ કરતાં વધી અને ઇથરમાં 111.7 ડિગ્રીનો થઈ જાય છે. આગળ આપણે આલ્કોહોલની સૌથી પહેલાં આપણે બનાવટની વાત કરવાની છે. તો આલ્કોહોલની બનાવટ ROHની બનાવટ 3 રીતે કરી શકાય. એક આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવાય, બીજું કાર્બોનિલ સંયોજનમાંથી આલ્કોહોલ બનાવાય અને ત્રીજું ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવાય. આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની આપણી પાસે બે મેથડ છે, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા અને હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન દ્વારા. કાર્બોનિક સંયોજનમાંથી તમારી પાસે 4 મેથડ છે, આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ, કીટોનમાંથી આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ અને એસ્ટરમાંથી આલ્કોહોલ. અને એક પ્રક્રિયા આપણે શીખવાની છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની. આલ્કીનમાંથી આલ્કોહોલની પહેલી મેથડ સમજાવું છું, એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા. તો આલ્કીન એટલે કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે, એને આપણે આલ્કીન કહીએ છીએ. આ ધારો કે સંમિત આલ્કીન છે, આ જે આલ્કીન છે એ સંમિત છે. તો ડબલ બોન્ડ વાળા સંમિત આલ્કીનની જ્યારે H2O સાથે યોગશીલ પ્રક્રિયા થાય, H2O સાથેની પ્રક્રિયા એટલે એનું જલીયકરણ કહેવાય, અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ થાય છે. એસિડ તરીકે અહીંયા તમે મંદ H2SO4 નો ઉપયોગ કરી શકો. તો પાઇબંધ તૂટી જશે, દ્વિબંધનો પાઇબંધ તૂટી જશે, ગમે તે એક જગ્યાએ H જોડાશે અને એક જગ્યાએ OH જોડાશે અને ROH આલ્કોહોલની બનાવટ કરી શકો. હવે ધારો કે અસંમિત ઇથિલિન દ્વિબંધ છે, દાખલા તરીકે CH3CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન છે કે જે અસંમિત ઇથિલિન દ્વિબંધ છે. તો એનું H2O વડે જલીયકરણ કરો છો, એસિડ ઉદ્દીપક એટલે મંદ H2SO4 ઉદ્દીપકની હાજરીમાં એની જો યોગશીલ પ્રક્રિયા કરીએ તો માર્કો-નિકોના નિયમ પ્રમાણે નિપજ મળે છે. નિયમ તમને ખબર છે, ટૂંકમાં નિયમ એવી રીતે સમજાવી શકાય કે વધારે હાઇડ્રોજન વાળા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાય તો અહીંયા CH3CH ડબલ બોન્ડ CH2 નો પાઇબંધ તૂટી જાય અને H2O નો HOH નો H પ્લસ આ કાર્બન સાથે જોડાય, કારણ કે અહીંયા વધારે હાઇડ્રોજન છે, અને OH માઇનસ અહીંયા જોડાય તો CH3CHOH CH3 મિથેન પ્રોપેન 2 ઓલ નિપજ મળે. માર્કો-નિકો પ્રમાણે ટૂંકમાં નિપજ મળે. આ પ્રક્રિયાની આપણે ક્રિયાવિધિ પણ સમજવાની છે કે કેવી રીતે એક્ઝેક્ટલી પ્રક્રિયા થાય છે. મોટે ભાગે આપણી NCERTની બુકમાં બધી પ્રક્રિયાઓની ક્રિયાવિધિ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા તમારે નથી શીખવાની, તમારે ખાલી એના નિપજ જ યાદ રાખવાની છે. પણ એસિડ ઉદ્દીપકીય જલીયકરણની ક્રિયાવિધિ સમજાવું છું. 3 સ્ટેપમાં પ્રક્રિયા થશે. જે પહેલું સ્ટેપ છે, સ્ટેપ 1 તબક્કો 1, એને આપણે H3O+ નો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો. આમાં એક્ઝેક્ટલી થશે શું? H3O+ નો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો. એટલે એમાં એક વખત મારી પાસે જે H2O છે એની H+ સાથે પ્રક્રિયા થાય.
H2O પાસે 2 લોન પેર છે અને આ એક લોન પેર આને ડોનેટ કરે પ્રોટોનને, તો આની સાથે પેલો H+ જોડે છે અને ઓક્સિજનને ડોનેટ કર્યું એટલે ધન પોઝિટિવ ચાર્જ ઓક્સિજન પર જવાનો, એટલે H3O+ ની રચના થશે. અને આપણી પાસે જે આલ્કીન છે એની સાથે આ H3O+ ની પ્રક્રિયા થશે. હવે થશે શું અહીંયા કે આ જે OH બંધ છે, ઓક્સિજનને આપણે, તમને ખબર છે ફ્લોરિનને આપણે રાજા કહીએ છીએ અને ઓક્સિજનને રાણી કહીએ છીએ. કેમ? ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. ફ્લોરિન એ સૌથી વધારે વિદ્યુત ઋણીય આવર્ત કોષ્ટકમાં, એટલે હંમેશા ઇલેક્ટ્રોન લે, કોઈને આપે ના. અને સેકન્ડ સ્ટેપમાં ઓક્સિજન આવે. બીજા નંબર પર વિદ્યુત ઋણતા કોની આવે? ઓક્સિજન. ફ્લોરિન અને ઓક્સિજનમાં જ ખાલી એવું થાય કે ઓક્સિજન ઇલેક્ટ્રોન આપે અને ફ્લોરિન લે, બાકી બધા પાસેથી ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ લે. એટલે ઓક્સિજન એ અહીંયા ઉણપ છે. પ્લસનો મતલબ શું? આ પ્લસનો મતલબ એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ છે. તો આ જે બંધના 2 ઇલેક્ટ્રોન છે ઓક્સિજન લઈ લે છે. આ બંધ તૂટી જશે, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ લેશે એટલે H2O અહીંયાથી છૂટો પડી ગયો ઇલેક્ટ્રોન સાથે, એટલે એનો ધન ચાર્જ જતો રહ્યો અને H2O છૂટો પડી ગયો. અને હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ગયા એટલે આ H+ ઇલેક્ટ્રોનની ઉણપ વાળો બની ગયો. હવે થશે શું? આ પાઇબંધ તૂટશે. આપણી પાસે આવું છે, આ પાઇબંધ તૂટે. ધારો કે બંને ઇલેક્ટ્રોન પાઇબંધના આ કાર્બન લઈ લે તો આ કાર્બન પ્લસ બન્યો, અને આ જે કાર્બન છે આ બંને ઇલેક્ટ્રોન આને લઈ લીધા એટલે આ પાસે, આની પાસે ઇલેક્ટ્રોન આવી ગયા અને આ કાર્બન પ્લસ બન્યો. અને આ જે કાર્બન છે એ એના ઇલેક્ટ્રોન યુગ્મનું આ H+ ને દાન કરશે. એટલે આ કાર્બનથી આ H+ આ બંને ઇલેક્ટ્રોન વાપરીને જોડાઈ જશે, એટલે આવી નિપજ મળશે. હવે અહીંયા બતાવીએ છીએ કેવી રીતે આપણે પ્રક્રિયા સમજાવીએ છીએ આવી રીતે કે આ જે C ડબલ બોન્ડ C છે એની જ્યારે H3O+ સાથે પ્રક્રિયા થાય છે તો આ બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ લીધા એટલે H2O છૂટો પડ્યો, પ્લસ આ પાઇબંધના ઇલેક્ટ્રોન આ H+ પર એટેક કર્યો એટલે આ H+ આ પાઇબંધના ઇલેક્ટ્રોન સાથે જોડાઈ જાય. એમાંનો આ કાર્બન ધારો કે વિદ્યુત ઋણીય છે અથવા તો બંને ઇલેક્ટ્રોન આ કાર્બને લીધા છે તો H+ સ્વાભાવિક જેની પાસે લોન પેર છે એની પાસે જોડાવાનું, અને આ કાર્બન પ્લસ બને. આને કાર્બોકેટાયન કહેવાય. આ જે કાર્બન છે એને કાર્બોકેટાયન કહેવાય. આવી નિપજ મળે પહેલા સ્ટેપમાં. બીજા સ્ટેપમાં આપણને 2 નિપજ મળી. પહેલા સ્ટેપમાં એ કાર્બોકેટાયન મળ્યો અને H2O મળ્યો. બીજા સ્ટેપમાં એ કાર્બોકેટાયન પર આ H2O નો કેન્દ્રાનુરાગી હુમલો થશે. કેન્દ્રાનુરાગી એટલે એના જે પોઝિટિવ કાર્બોકેટાયન છે એની પર આ ઇલેક્ટ્રોન યુગ્મનો હુમલો થશે. એટલે આ કાર્બન આ ઓક્સિજન સાથે આ ઇલેક્ટ્રોન યુગ્મ વડે જોડાઈ જશે. એટલે મારી પાસે જે આ બંધારણ છે, આવું બંધારણ છે આપણી પાસે, અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એનાથી આ ઓક્સિજન, આ ઇલેક્ટ્રોન યુગ્મ એનું વપરાઈ ગયું. એટલે કાર્બન પ્લસ કેમ લખ્યો તો? કારણ કે એની પાસે ઇલેક્ટ્રોનની ઉણપ હતી, પણ હવે આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન એને મળી ગયા એટલે એની ઇલેક્ટ્રોનની ઉણપ જતી રહી એટલે પ્લસ ચાર્જ જતો રહ્યો. પણ પ્લસ ચાર્જ ઓક્સિજન પર આવી ગયો. કેમ? કારણ કે ઓક્સિજનના તો ઇલેક્ટ્રોન ગયા ને, ઓક્સિજન પાસે જે ઇલેક્ટ્રોન હતા એ વપરાઈ ગયા. હવે ઓક્સિજન પર ઇલેક્ટ્રોનની ઉણપ આવી ગઈ એટલે ઓક્સિજન પર પ્લસ ચાર્જ આવી ગયો. અને કાર્બોકેટાયન પર, આ કાર્બોકેટાયન પર H2O નો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો થઈ અને સેકન્ડ સ્ટેપમાં આપણને આ નિપજ મળશે.
ત્રીજા સ્ટેપમાં વી પ્રોટોનીકરણ, પ્રોટોન દૂર થવાની પ્રક્રિયા, H+ દૂર થવાની પ્રક્રિયા, એને વી પ્રોટોનીકરણ કહેવાય. તો આપણને આ સેકન્ડ સ્ટેપમાં જે નિપજ મળી હતી એની ફરીથી H2O સાથે બેઝિકલી પ્રક્રિયા થાય. થશે શું? મેં હમણાં જ કીધું એમ, ઓક્સિજન તો પ્રાણી છે એટલે એ શું કરે, આ OH ગમે તે એક OH બંધને તોડી અને એના બંને ઇલેક્ટ્રોન આ ઓક્સિજન લઈ લેશે. આ OH બંધ તૂટીને આ બંને ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે જતા રહ્યા એટલે એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન વગરનો એટલે H+ સ્વરૂપે છૂટો પડ્યો અને અહીંયાથી બંધ તૂટ્યો, બંને ઇલેક્ટ્રોન ઓક્સિજને લઈ લીધા એટલે એક નિપજ મળે આપણને આવી, અને કાર્બન સાથે OH જોડાઈ ગયો, આ આલ્કોહોલ મળ્યો. એક નિપજ આપણને આલ્કોહોલ જે જોઈએ છે મેઇન નિપજ મળી ગઈ. કાર્બનની 4 સંયોજકતા પૂરી થઈ ગઈ, આની પણ 4 સંયોજકતા પૂરી થઈ ગઈ અને એક કાર્બન સાથે OH જોડાયો છે એટલે આલ્કોહોલ મળે. અને આ જે H+ છે એને આ ઓક્સિજનની જે લોન પેર છે એ H+ ને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે એટલે H+ આ H2O સાથે જોડાઈ અને H3O+ બનાવશે એટલે અહીંયાથી H+ છૂટો પડ્યો એટલે એને વી પ્રોટોનીકરણ કહેવાય. તો આવી રીતે 3 સ્ટેપમાં આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ કરી શકાય. આલ્કીનમાંથી આલ્કોહોલની બીજી પ્રક્રિયા છે આપણી પાસે, બીજી મેથડ હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા. હાઇડ્રોબોરેશન પ્રક્રિયામાં આપણે આલ્કીનની ડાઈબોરેન સાથે પ્રક્રિયા કરીએ છીએ. ડાઈબોરેન એટલે B2H6, એને તમે BH3 લખો, એને તમે B2H6 લખો, BH3 ટ્વાઇસ લખો, એવું બધી રીતે ઘણી બધી જગ્યાએ અલગ અલગ મેથડથી લખેલું હોય છે. આપણે એને BH3 લખીએ છીએ. તો આપણી પાસે આલ્કીન તરીકે ધારો કે પ્રોપીન છે અને એની BH3 સાથે પ્રક્રિયા થાય છે. BH3 ને હું 2 ભાગમાં વહેંચી નાખું છું, એક H અને એક BH2, આવી રીતે BH3 લખું છું. હવે એની જ્યારે એની યોગશીલ પ્રક્રિયા થાય છે, BH3 સાથેની એની યોગશીલ પ્રક્રિયા પેરોક્સાઇડની હાજરીમાં, એટલે પ્રતિ માર્કોનિકો પ્રમાણે પાઇબંધ તૂટે. પેરોક્સાઇડની હાજરીમાં હોય એટલે પ્રતિ માર્કોનિકો પ્રમાણે યોગશીલ પ્રક્રિયા થાય. આનો પાઇબંધ તૂટ્યો અને પ્રતિ માર્કોનિકોમાં ઓછા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે આ કાર્બન પાસે 1 હાઇડ્રોજન છે, આ કાર્બન પાસે 2 હાઇડ્રોજન છે, તો આ 2 નંબરના કાર્બન સાથે હાઇડ્રોજન જોડાશે અને બીજો જે કાર્બન છે એની સાથે BH2 જોડાશે એટલે મને નિપજ મળશે CH3 CH2 CH2 BH2, આવી નિપજ મળી. હવે આ જે નિપજ મળી મને એની હું ફરીથી CH3 CH ડબલ બોન્ડ CH2 સાથે પ્રક્રિયા કરું છું. આ જે નિપજ મળી CH3 CH2 CH2 BH2 ને બદલે હું BHH આવું લખું છું અને એની હું ફરીથી આલ્કીન, એનો એ જ આલ્કીન, પ્રક્રિયક એનો એ છે, એની સાથે પ્રક્રિયા કરું છું. ફરીથી યોગશીલ પ્રક્રિયા પ્રતિ માર્કોનિકો પ્રમાણે પેરોક્સાઇડની હાજરીમાં પ્રક્રિયા થશે. આ જ બધું નિયમ. એટલે આ જે પ્રોપીન છે CH3 CH ડબલ બોન્ડ CH2 એનો પાઇબંધ તૂટવાનો અને ઓછા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાશે અને આ કાર્બન સાથે આ આખો બાકીનો ભાગ જોડાવાનો, BH CH2 CH2 CH3 આવું જોડાશે. એટલે આ જે મને નિપજ મળી એને હું આવી રીતે લખી શકું, CH3 CH2 CH2, આ પણ CH2 CH2 CH3 એટલે 2 અણુ છે એના અને BH, આ નિપજ આવી મને મળી. ફરીથી આ જે મને મળ્યું એની હું ફરીથી CH3 CH ડબલ બોન્ડ CH2 એના એ જ પ્રક્રિયા કે જેનું પ્રમાણ વધારે લીધું છે એની સાથે પ્રક્રિયા કરું છું. આપણી પાસે હવે આવી નિપજ છે CH3 CH2 CH2 ટ્વાઇસ BH. એની ફરીથી આપણે એ જ યોગશીલ પ્રક્રિયા કરીએ છીએ પ્રતિ માર્કોનિકો પ્રમાણે પેરોક્સાઇડની હાજરીમાં
તો શું થશે? આ CH3 CH ડબલ બોન્ડ CH2 એનો પાઇબંધ તૂટી ગયો, હાઇડ્રોજન અહીંયા જોડાશે અને બાકીનો આ આખો બી CH2 CH2 CH3 ટ્વાઇસ એ અહીંયા જોડાશે. આ તો થયું શું આપણી પાસે? આને હું કેવી રીતે લખી શકું? આ CH3 CH2 CH2 અને આ પણ CH3 CH2 CH2 એટલે એક બી સાથે CH2 CH2 CH3 ના 3 અણુ જોડાયા છે. આ બે ને આ એક, આવી નિપજ મળે. એટલે તમે આને આવી રીતે પણ સમજી શકો કે જ્યારે આલ્કીન તરીકે CH3 CH ડબલ બોન્ડ CH2 છે એની પ્રતિ માર્કોનિકો પ્રમાણે યોગશીલ પ્રક્રિયા કરીએ છીએ પેરોક્સાઇડની હાજરીમાં, પ્રતિ માર્કોનિકો પ્રમાણે, તો આપણને નિપજ મળે છે BH3 સાથેની એની પ્રક્રિયા. આ નિપજ મળી. આ જે નિપજ મળી એની હું જો 3H2O2 સાથે પ્રક્રિયા કરું, આ 3H2O2 ને આપણે આવી રીતે યાદ રાખીએ, 3OH તો 3OH આ બોરોન સાથે જોડાઈ અને BOH થ્રાઇસ બનાવશે. આમાંના 3OH બી સાથે જોડાઈને BOH થ્રાઇસ બનાવશે. આ BOH થ્રાઇસને બોરિક એસિડ કહેવાય. BOH થ્રાઇસ પણ લખાય અને એને H3BO3 એવું પણ લખાય. અને બાકીના જે 3OH છે આ પ્રોપાઇલ સમૂહ સાથે જોડાઈ જશે. CH3 CH2 CH2OH, એક પ્રોપાઇલ સાથે એક OH, એવી રીતે 3 પ્રોપાઇલ સાથે 3 OH, એટલે પ્રોપેનોલ નિપજ તરીકે મળશે. તો આવી રીતે આપણે પૂરતા પ્રમાણમાં આલ્કીનની BH3 સાથે ડાયબોરેન સાથે યોગશીલ પ્રક્રિયા કરીએ તો જાણે H2O સાથેની એની પેરોક્સાઇડની હાજરીમાં પ્રતિ માર્કોનિકો પ્રમાણે પ્રક્રિયા થતી હોય એ પ્રમાણેની પ્રોપેનોલ વાળી નિપજ મળે છે. એટલે આલ્કીનમાંથી આલ્કોહોલની આ બીજી બનાવટ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલની બનાવટની બાકીની પદ્ધતિઓની ચર્ચા કરીશું. થેન્ક યુ.